विद्यार्थी मित्रों, આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ વિશે લાસ્ટ સેશનમાં શરૂ કર્યું હતું, તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. આપણે ગુરુત્વાકર્ષણ એટલે શું, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ વિશે અભ્યાસ કર્યું. અને મુક્ત પતન પામતો પદાર્થ એટલે શું એના વિશે અભ્યાસ કર્યો. આગળ વધવાના છે આપણે, પણ પહેલાં આપણે મુક્ત પતન જે જોયેલું એના આધારે હું તમને કહી દઉં કે મુક્ત પતન એટલે શું, ત્યાંથી આપણે આગળ વધીશું. તો ફરી મુક્ત પતનનું પુનરાવર્તન કરી લઈએ. મુક્ત પતન એટલે જ્યારે કોઈપણ પદાર્થને ઉપરથી કોઈપણ પ્રકારનું બળ આપ્યા વગર છોડી દેવામાં આવે ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે સતત તેના વેગમાં વધારો થાય છે અને નીચે આવે છે, એટલે કે પૃથ્વી ઉપર આવે છે. તેને મુક્ત પતન કહેવાય. એટલે મુક્ત પતન પામતો પદાર્થ જ્યારે તેની શરૂઆતનો વેગ જે હોય તે સ્થિર હોય, બરાબર. જેમ કે મેં તમને ઝાડ પરથી ફળનું પડવું એના વિશે સમજાવે. અને જેમ જેમ તે એટલે જ્યારે તે શરૂઆતનો વેગ તેનો 0 હોય, એટલે કે તે સ્થિર છે, એટલે પ્રારંભિક વેગ તેનો 0 હોય. પણ જેમ જેમ તે મુક્ત પતન પામીને નીચે આવે છે તેમ તેમ તેના વેગમાં વધારો થાય છે. એમ આપણે ભણેલા, બરાબર. વેગમાં વધારો થવો અથવા તો વેગમાં ફેરફાર થવો, વેગમાં સતત વધારો થતો હોય એને પ્રવેગી ગતિ કહેવામાં આવે. પ્રવેગી ગતિ કયા બળના આધારે, કારણ કે આપણે તો જોયું પહેલાં નિયમ આધારે ન્યૂટનની ગતિના, કે જ્યાં સુધી બળ ના લાગે ત્યાં સુધી પદાર્થના વેગમાં ફેરફાર ના થાય. તો અહીંયા કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળના અસર હેઠળ પદાર્થ મુક્ત પતન પામે છે, એટલે સતત તે નીચે આવે છે ત્યારે તેના વેગમાં વધારો થાય, એટલે કે તે પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે, બરાબર. એટલે તે સતત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે. તો અહીં કોની અસર હેઠળ? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી અને કેપિટલ જી વચ્ચેનો, આપણે જે લાસ્ટ સેશનમાં જોયેલું તે મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા સુધી સવાલ આપણે જોયેલો. એમાં જોયું કે મુક્ત પતન કરતો પદાર્થ ઉપરથી નીચે આવે ત્યારે તેમાં સતત વેગનો વધારો થાય, અને વેગનો વધારો એ 1 સેકન્ડમાં 9.8 મીટર પર સેકન્ડ જેટલો હોય છે, બરાબર. તો હવે આપણે ઉપરથી નીચે આવે છે એટલે પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કરે છે એટલે એનામાં પ્રવેગ ઉદ્ભવ્યો. તો આ પ્રવેગને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ પ્રવેગ ઉદ્ભવ્યો ને, એટલે એને કહેવામાં આવે ગુરુત્વ પ્રવેગ. અને એ ગુરુત્વ પ્રવેગને સ્મોલ જી, કારણ કે કેપિટલ જીને તો આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ, તો એને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે. તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં જે ઉદ્ભવતો આ પ્રવેગ છે એને આપણે શું કીધું? જી. એટલે જી શું છે સમજાઈ ગયું ને મિત્રો? સ્મોલ જી. કે મુક્ત પતન કરતો પદાર્થ જેમ જેમ ઉપરથી નીચે આવે તેમ તેમ તે પ્રવેગી ગતિ કરે, એટલે તેમાં પ્રવેગ ઉદ્ભવે. અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ પ્રવેગ ઉદ્ભવ્યો એટલે એને ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી કહેવામાં આવે છે. તો હવે સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ શું છે તો તે જોઈએ. હવે આપણે આ સૂત્ર ભણી ગયા છે લાસ્ટ સેશનમાં, કે કોઈપણ પદાર્થ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે અને એ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણે F = G MEm/d² સૂત્રની મદદથી શોધી શકીએ, જ્યાં me શું છે? પૃથ્વીનું દળ, બરાબર. પછી ડીના બદલે આપણે શું લઈએ છીએ? પૃથ્વીની ત્રિજ્યા, એટલે કે RE. ઓકે. જેટલા અંતરે m દળના પદાર્થ પર, એટલે મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવેલું કે કોઈ પણ પદાર્થ પૃથ્વી ઉપર હોય અને તેના ઉપર લાગતું, આ રીતે આપણી પૃથ્વી છે, પૃથ્વી ઉપર રહેલો પદાર્થ એટલે માની લો આપણે છીએ, બરાબર. તો અહીં સ્મોલ m બરાબર આપણું દળ થશે, કેપિટલ M બરાબર આપણું આ પૃથ્વીનું દળ થશે, બરાબર. અને જે આ d² છે, નીચે જે d² બતાવેલો છે એ પૃથ્વીની ત્રિજ્યા થશે, કારણ કે આપણે પૃથ્વીની સપાટી પર, પૃથ્વીથી આપણું અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા, એટલે તે કેટલી થશે? RE. ક્લિયર? એટલે અહીં d બરાબર આપણે RE મૂકશું, m બરાબર આપણું દળ લઈશું, me બરાબર શું થશે? પૃથ્વીનું દળ લઈશું. જી તો તમને ખબર જ છે કે સાર્વત્રિક અચળાંક છે જેનું મૂલ્ય ફિક્સ હોય છે, 6.7 × 10⁻11, 6.7 × 10⁻11, જે આપણે હેનરી કેવેન્ડિશ શોધી ગયા હતા તે લાસ્ટ સેશનમાં આપણે કહ્યું હતું. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે, એટલે કયું? F = ma. પણ હવે
અહીંયા શું થશે કે આપણે જે અહીંયા એ છે તેના બદલે આ કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ. એના લીધે આપણામાં પ્રવેગ, મુક્ત પતન પામતો પદાર્થ એટલે કે એમ દળના પદાર્થમાં ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે છે. એટલે એના બદલે આપણે શું લઈશું? જી. એટલે હવે આપણું સૂત્ર શું બનશે? F = mg. છે પ્રવેગ જ, પણ આ પ્રવેગ કયો છે? ગુરુત્વ પ્રવેગ. ઠીક છે. હવે આ જે બળ છે કયું બળ બતાવે છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળના કારણે જે ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય તો કે પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણાકાર જેટલું હોય. ને આ પણ સૂત્ર શું બતાવે છે? ગુરુત્વ પ્રવેગ. બરાબર. તો આ પણ ગુરુત્વ પ્રવેગ છે, બંને ગુરુત્વ પ્રવેગ છે. એટલે બંનેની જે ડાબી બાજુ છે તે સરખી છે. તો જમણી બાજુને સરખાવીએ તો જમણી બાજુને સરખાવતા આ રીતે થશે કે mg બરાબર g ગુણ્યા me ગુણ્યા m છેદમાં d². બરાબર. હવે અહીં જે m છે એ m દળનો પદાર્થ એટલે માની લો આપણા પર કેટલો ગુરુત્વ પ્રવેગ લાગે છે તે આપણે શોધી રહ્યા છીએ. તો આપણું દળ તો સરખું હોવાનું ને. તો આ એમને આમ લઈ આવો તો છેદમાં આવે તો ઉડી જવાના, એટલે મેં અહીંથી જ ઉડાડી નાખ્યા. તો g બરાબર શું રહેશે? કેપિટલ G me ને છેદમાં d². અહીંયા d બરાબર શું થશે? આપણી ત્રિજ્યા. ક્લિયર. તો અહીંયા તમે જુઓ સ્મોલ g અને કેપિટલ G વચ્ચેનો આપણને સંબંધ મળી જાય છે. ક્લિયર. હવે આગળ જોઈએ મિત્રો આપણે. તો અહીંયા આપણે જે સૂત્ર મેળવ્યું તે સૂત્ર આપણું થશે g = gme છેદમાં d², જ્યાં d બરાબર તમે RE પણ લઈ શકો. આ ગુરુત્વ પ્રવેગ શોધવા માટેનું સૂત્ર છે. એટલે આ તમને હવે એના ગુરુત્વ પ્રવેગ શોધવા પરથી એટલે આ સૂત્ર પરથી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ શોધવાનું આપણે સૂત્ર મેળવીએ. આપણે પૃથ્વીની સપાટી એટલે હમણાં જ તમને મેં બતાવ્યું તે પ્રમાણે કે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ રહેલો છે. ઓકે. તો તેનો ગુરુત્વ પ્રવેગ કેટલો થાય તે આપણે શોધવું છે. તો અહીંયા મેં તમને કીધું તેમ અહીંયા લઈ લેજો me અને d²ના બદલે શું લઈ લેવાનું? RE². એટલે અહીંયા પૃથ્વીનું દળ મૂકવાનું, અહીંયા પૃથ્વીની ત્રિજ્યા મૂકવાની. g આપણી પાસે છે જ, એટલે g આપણને મળે જે છે તે મળે છે 9.8. તો મિત્રો અહીં સ્ક્રીન ઉપર જુઓ, આપણે જે કેપિટલ Gનું આપણે ગણતરી કેવી રીતે થાય છે મેં તમને બતાવ્યું છે. કેવી રીતે 9.8 આવે. સૂત્ર તમે જોઈ ગયા. સૂત્ર જે આપણી પાસે હતું ફરી લખું છું મિત્રો. તો સૂત્ર આપણી પાસે હતું g = કેપિટલ G me છેદમાં RE². ક્લિયર. તો કેપિટલ Gનું મૂલ્ય છે 6.7 × 10⁻11 એ મૂકી દીધું. પૃથ્વીનું જે દળ છે તે આગળના દાખલામાં મેં તમને કીધેલું તે મૂકી દીધું. ત્યાર પછી પૃથ્વીની જે ત્રિજ્યા છે 6.4 × 10⁻6 એનો અહીં વર્ગ છે એટલે અહીંયા વર્ગ લખ્યો છે. એટલે અહીંયા શું થશે? તો તમે અહીં 6 દુ 12 થશે. આ જે 12 છે +12 તે ઉપર આવે. ઓકે. તો આ જે તમે 12 ઉપર લાવશો એટલે માઇનસ થઈ જશે. એટલે -10⁻12 થશે. જો આ 6 દુ 12 થયા એટલે 10⁻12 થઈ. એ 12 અત્યારે છેદમાં છે ને, તેને તમે આમ ઉપર લાવો એટલે શું થઈ જશે? ઉપર લાવો એટલે 10⁻+ ના બદલે -12. આ પણ માઇનસ ઘાત ને આ પણ માઇનસ ઘાત, બંનેનો સરવાળો કરો તો 23 આવશે. અને આ થયા 24. એટલે 10⁻24માંથી 23 જાય તો કેટલા રહેશે? એ રહેશે તમારી 10⁻1 એટલે 10 રહેશે. એટલે ઉપર આટલા બધા 10 છે તેમાંથી કેટલી ઘાત રહી? હવે 10⁻1. કેવી રીતે સમજાઈ ગયું? હવે તમે 6.7 × 6/6 તમે 4 કરશો. 6.7 × 6 કેલ્ક્યુલેટરથી કરવું પડે મિત્રો, થોડું અઘરું છે. ને ભાગ્યા 6.4 કરશો તો તમારી પાસે રહેશે 98/100 ગુણ્યા 10 કયા? આજે મેં તમને બાદબાકી કરીને બતાવી તે. તો આને આ જે છે તે ઉડી જશે. 98/10 આવશે એટલે 9.8. બરાબર. તો આપણે શું કર્યું? જે આપણું સૂત્ર હતું તેના પરથી પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ હોય તો તેનામાં કેટલો ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું આવ્યું મિત્રો? 9.8. કેવી રીતે આવ્યું સમજાઈ ગયું? ઓકે. તો આમ કેપિટલ Gનું મૂલ્ય 6.7 × 10⁻11 છે.
બ્રહ્માંડમાં કોઈપણ જગ્યાએ તેનું મૂલ્ય બદલાતું નથી અને જીનું મૂલ્ય જો પૃથ્વીની સપાટી પર પદાર્થ રહેલો હોય તો તે 9.8 મીટર પર સેકન્ડનો વર્ગ છે. આ પ્રવેગનું એકમ છે, તમે જાણો જ છો, એટલે જીનું મૂલ્ય 9.8 છે. આ કદીએ બદલાતું નથી, તો શું આ પણ કદીએ બદલાતું નથી? ચાલો જોઈએ. મિત્રો, જીનું મૂલ્ય એ એક સરખું રહેતું નથી, એટલે સ્મોલ જી. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બધી જગ્યા પર એક સરખું રહેતું નથી. તો કઈ બાબતો પર આધાર રાખે છે જરા જોઈએ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, બરાબર? તે ધ્રુવીય એટલે અહીંયા ભાગમાં ને નીચેના ભાગમાં, ધ્રુવીય ભાગમાં થોડી ચપટી છે. ચપટી એટલે તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે અહીં આ જે ભાગ છે, આ ભાગ એ વિષુવવૃત્તીય ભાગ કહેવામાં આવે. ક્લિયર? હવે ધારો કે આ પૃથ્વીનું કેન્દ્ર છે, તો અહીંથી તમે આ ભાગ જુઓ, આ એની ત્રિજ્યા થઈ, ને તેવી રીતે અહીંથી આ ભાગ થાવ એ પણ પૃથ્વીની ત્રિજ્યા થઈ. હું દોરું છું એમાં જ તમને ખબર પડી જશે આ લાઈન વધારે છે અને આ લાઈન ઓછી છે. તો આ બંને ત્રિજ્યા જ છે, પૃથ્વીની ત્રિજ્યા જ છે. પણ આ જે ત્રિજ્યા છે વિષુવવૃત્ત, તમને ખબર છે, સમાજ વિદ્યામાં ભણ્યા છો, આ વિષુવવૃત્ત અહીંથી પસાર થાય. આ જે ભાગ છે તે ધ્રુવ છે, અહીંયાનો ભાગ, બરાબર? તો આ જે ત્રિજ્યા છે ઊભી, એને ધ્રુવીય ત્રિજ્યા કહેવાય. ધ્રુવ આગળની ત્રિજ્યા છે ને, અને આ જે ત્રિજ્યા છે એને વિષુવવૃત્તીય ત્રિજ્યા કહેવાય. તો તમે જોઈ શકો છો વિષુવવૃત્તીય ત્રિજ્યા વધારે છે અને ધ્રુવીય ત્રિજ્યા કેવી છે? ઓછી છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા કેટલી વધારે છે? 21 કિલોમીટર જેટલી વધારે છે. ઠીક છે, પાછા આપણા સૂત્ર પર આવીએ તો જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ME/RE². ઓકે, હવે આમાંથી તમે બે જોશો તો જી બદલાતો નથી, બધી જગ્યાએ એક સરખો છે. પૃથ્વીનું જે દળ છે તે બી બદલાવાનું નથી, એમને એમ રહેવાનું છે. તો બદલાયું શું? ત્રિજ્યા બદલાઈ. તો એનો અર્થ શું થાય? આ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જો ત્રિજ્યા વધશે તો જી ઘટશે. વ્યસ્ત પ્રમાણ યાદ આવી ગયું ને મિત્રો? અને જો ત્રિજ્યા ઘટશે તો જી વધશે. ક્યાં ઘટે છે ત્રિજ્યા? ધ્રુવ પ્રદેશ આગળ. એટલે ત્રિજ્યા અહીંયા ઘટે છે તો ધ્રુવ પ્રદેશ આગળ જીનું મૂલ્ય કેવું હશે? વધુ. યાદ રાખજો. અને ક્યાં વધે છે ત્રિજ્યા? વિષુવવૃત્ત આગળ. તો આ વધે છે તો આ ઘટશે, એટલે જી વિષુવવૃત્ત આગળ ઘટે. યાદ રાખજો મિત્રો, આ પૂછાય છે એટલે તમને કહું છું, બરાબર? એટલે જેમ જેમ તમે વિષુવવૃત્તથી ધ્રુવ આગળ જતા જાઓ તેમ ત્રિજ્યા ઘટતી જાય ને જી વધતો જાય. ને ઊંધું બોલું એટલે આકૃતિ જ યાદ રાખવાની મિત્રો તમારે. જેમ જેમ તમે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જાઓ તેમ તેમ પૃથ્વીની ત્રિજ્યા વધતી જાય અને જી ઘટતું જાય. ક્લિયર મિત્રો? જીનું મૂલ્ય એક તો કારણ તમને સમજાવી દીધું, વિષુવવૃત્તીને ધ્રુવીય ત્રિજ્યા એટલે સરખું નથી. બીજું તમને કારણ કહું તો પૃથ્વી પોતાની ધરી ઉપર, આ ધરી છે એના ઉપર ગોળ 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 ભંભરડાની માફક ફરે છે, બરાબર? અને એના કારણે પણ જીનું મૂલ્ય વિષુવવૃત્ત પર ઓછું જોવા મળે અને ધ્રુવ પ્રદેશ પર વધારે જોવા મળે. કારણ કે પૃથ્વી ધરી ભ્રમણ કરે ને એટલે આ એક ચુંબક તરીકે વર્તે. તમે જુઓ અહીંયા ચુંબક બતાવેલો છે, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એવું બતાવેલું છે, બરાબર? અને એના કારણે પણ વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ઓછું અને ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય વધારે હોય છે. આ બીજું કારણ થયું. ત્રીજું કારણ જુઓ મુદ્દો, પૃથ્વીની સપાટી એક સરખી જોવા મળતી નથી. મતલબ બધી જગ્યા પર પૃથ્વી ઉપર શું એક સરખું છે? ના. તમને પૃથ્વી ઉપર ક્યાંક મેદાન, ક્યાંક પર્વત, ક્યાંક ખીણ, ક્યાંક મહાસાગર, ક્યાંક સાગર, નદી, તળાવ, ખડક, કેટલું એ જોવા મળશે. પૃથ્વી બધી જગ્યાએ એક સરખી નથી અને એના કારણે પણ જીના મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. એટલે એનો અર્થ શું થાય કે જો ઊંચાઈવાળા વિસ્તારોમાં જાઓ તો જીનું મૂલ્ય વધે. કેમ? પૃથ્વીની સપાટીથી ઉપર ગયા ને, ઉપર, એટલે જી ત્રિજ્યા વધી ગઈ. ત્રિજ્યા વધી ગઈ તો જીનું મૂલ્ય ઓછું જોવા મળે. જ્યારે જીનું મૂલ્ય પૃથ્વીની સપાટીમાં ઓછું એટલે લગભગ 9.8 જેટલું જોવા મળે. એટલે જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર જતા જાઓ તેમ તેમ જીનું મૂલ્ય ઓછું થતું જાય. આ પણ તમે યાદ રાખજો મિત્રો. જો મિત્રો એક પ્રવૃત્તિ છે કે અમુક ઊંચાઈએથી કાગળ અને પથ્થરને એકસાથે પડતા મૂકવામાં આવે. એટલે માની લો કે તમે ત્રીજા માળ પર ઊભા છો, કાગળ અને પથ્થરને એક જ સાથે તમે જમીન ઉપર ત્રીજા માળેથી ફેંક્યો એટલે નેચરલી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તે ક્યાં આવશે?
નીચે આવશે, બરાબર. જેમ જેમ નીચે જાય તેમ તેમ તેના વેગમાં વધારો થાય. હવે પડતું મૂકવામાં આવે તો પથ્થર ઝડપથી જમીન પર પડે છે આવું, અને જ્યારે જે પેલો કાગળ છે થોડોક એના કરતાં મોડો થશે. કેમ એવું? કારણ કે અહીં શું થાય છે કે પથ્થરનું દળ એ વધારે છે, પણ અહીં તમે કહેશો કે ટીચર લાસ્ટ સેશનમાં તો તમે એવું કીધું કે જીના મૂલ્યના દળ સાથે કોઈ લેવા દેવા નથી, તો અહીંયા તમે કેમ દળની વાત કરો છો? પણ હું અહીંયા દળની એટલે વાત કરું છું કે પથ્થરનું દળ વધારે છે એટલે ઝડપથી નીચે પડશે, ને કાગળનું દળ ઓછું છે એટલે તે મોડું પડશે. હવે એવું કેમ છે? કારણ કે આપણે આ જે પ્રયોગ કરી રહ્યા છે એ વાતાવરણમાં એટલે કે હવાની હાજરીમાં કરી રહ્યા છે, એટલે હવાનું અવરોધક બળ લાગશે. એટલે હવા મતલબ હવાના કારણે જે કાગળ છે એ થોડો ફંગોળાઈ જશે, બરાબર. જ્યારે પથ્થરને વજન એનું દળ વધારે હોવાથી કોઈ અસર થશે નહીં, એટલે કાગળ થોડું મોડો આવે અને પથ્થર થોડો વહેલો આવે. પણ જો આ જ પ્રયોગ આપણે શૂન્યાવકાશમાં કરીએ તો, એટલે વાતાવરણ જ નથી, શૂન્યાવકાશનો મતલબ વાતાવરણ જ નથી, એટલે અવકાશમાં કરીએ તો શું થાય? તો મિત્રો આગળ ગયા સેશનમાં સમજાવેલું તેમ કાગળ અને પથ્થર એક સાથે નીચે પડે છે. તમને એમ થશે બને નહીં ટીચર, તો ચાલો જોઈ લઈએ. જો મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે કે અહીં તમે એક બોલ છે વજનદાર અને એક પીછું છે, અહીં શૂન્યાવકાશ રાખેલું છે, તો તમે જોઈ શકો છો કે બોલ, માફ કરશો શૂન્યાવકાશ નથી વાતાવરણ છે, એટલે બોલ એ વહેલું પડ્યો જ્યારે પીછું એના કરતાં મોડું પડે છે. અહીં શું થાય છે કે પીછાનું જે દળ છે તે ઓછું છે, બોલનું જે દળ છે તે વધારે છે, માટે પીછું મોડું આવે છે જ્યારે બોલ એ ઝડપથી આવે છે. દળ વધારે હોવાના કારણે હવાનું અવરોધક બળ લાગે છે. એટલે તમે જોઈ શકો છો બોલ વહેલો આવ્યો જ્યારે પીછું એના પછી ધીરેથી આવે છે, કારણ કે તેને હવાનું અવરોધક બળ લાગે છે. હવે ધારો કે આપણે શૂન્યાવકાશમાં પ્રયોગ કરીએ, એટલે અહીં શૂન્યાવકાશ હોય એટલે આ જે છે ઓક્સિજન વગરનું છે, બરાબર. એટલે અહીં ઓક્સિજન છે નહીં, એટલે ત્યાં આ જે વ્યક્તિ આ જે પ્રયોગ કરનાર હતા તે પોતે નીકળી ગયા, કારણ કે શૂન્યાવકાશ હવા વગર આપણે જીવી શકીએ નહીં, બરાબર. એટલે આ શૂન્યાવકાશમાં વૈજ્ઞાનિકો પ્રયોગ કરી રહ્યા છે કે ધારો કે હવા એ આખી શોષી લીધી રૂમમાંથી, આ વેક્યુમ તમને ટ્યુબ દેખાઈ રહી છે, એ વેક્યુમથી બધી હવાને શોષી લેવામાં આવે છે અને પછી આ પ્રયોગ કરવામાં આવે છે. શું થાય? તો આ પ્રયોગ પછી જોઈએ, આ વૈજ્ઞાનિકો આ પ્રયોગ કરી રહ્યા છે. જો મિત્રો શૂન્યાવકાશમાં હવા નથી, હવે પીછું અને બોલ બંનેને એક સાથે છોડવામાં આવ્યા, તમને સ્ક્રીન ઉપર અહીં દેખાઈ રહ્યું છે, બંને એક સાથે નીચે આવી રહ્યા છે કારણ કે અહીં કોઈ હવા જ નથી. જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમે ધ્યાનથી અહીં જે નીચે આવે છે જોઈ રહ્યા છો. તો આમ મિત્રો તમને સમજાઈ ગયું હશે કે ગુરુત્વ પ્રવેગ એ પદાર્થના આકાર ઉપર આધાર રાખતો નથી ને દળ પર પણ આધાર રાખતો નથી. ક્લિયર? એટલે આ પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. તો આમ મિત્રો જી કોના ઉપર આધાર રાખે છે તેનું અહીં તમને સમજાવ્યું, તે જ લખેલું છે. ત્યાર પછી જીનું મૂલ્ય જે 9.8 આવે છે, આપણે જે ગણતરી કરેલી તે અહીં બતાવી છે. ત્યાર પછી એના પરથી જે આવે છે તો તે મિત્રો જુઓ, અચળ વેગી ગતિના સમીકરણો પરથી, એ કયું? આપણે પ્રકરણ 8માં આ 3 સમીકરણ જોયેલા, યાદ હશે મિત્રો. v = u + at, s = ut + 1/2 at² અને 2as = v² - u². આ કયા છે? અચળ પ્રવેગી ગતિના સમીકરણો. એના પરથી આપણે મુક્ત પતન પામતા પદાર્થની ગતિના સમીકરણો આપણે મેળવવાના છે. બહુ ઇઝી છે મિત્રો. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે આ પરથી લખી કાઢો. હવે મુક્ત પતન પામતા પદાર્થ છે એટલે ઉપરથી તે નીચે આવી રહ્યો છે. ક્લિયર? હવે તે જ્યારે મુક્ત પતન પામે છે, બરાબર, તો તે અમુક ઊંચાઈએથી નીચે આવશે ને. તમે અમુક ઊંચાઈએથી એને છોડશો ને એટલે એણે કાપેલું અંતર એટલે s કેટલું હશે? જેટલી ઊંચાઈ હશે એટલી. જેમ કે મેં તમને આગળ કીધું કે તમે ત્રીજા માળથી કોઈ પદાર્થને ફેંકો છો
તો તમારી જે અંતર કેટલું કાપેલું હશે જમીનથી ત્રીજા માળ સુધીનું. ક્લિયર? જમીનથી ત્રીજો માળ એટલે ઊંચાઈ થઈ ત્રીજા માળની, એટલે આપણે એસ છે ત્યાં શું કરી દઈશું? એચ લઈ લેશું. બરાબર? ત્યાર પછી તમે અહીંયા જુઓ, તે નીચે આવે છે. નીચે આવે છે એટલે તેના વેગમાં વધારો થાય. વેગમાં વધારો થાય એટલે પ્રવેગ ઉદ્ભવે. તો કયા બળની અસર? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. એટલે એ બરાબર આપણે લઈ લેશું જી, એસ બરાબર લઈ લેશું આપણે એચ. ઓકે, હવે અહીંયા તમે જુઓ, પદાર્થ અહીં હોય છે ત્યારે સ્થિર હોય છે. બરાબર? આપણે જેમ કે આગલા પ્રયોગમાં પણ જોયું, અહીંયા સ્થિર હતો. એટલે એનો પ્રારંભિક વેગ જ્યાં જ્યાં યુ હશે ત્યાં આપણે શું લઈ લેશું? શૂન્ય. બસ, તો કામ થઈ ગયું. એકદમ ઇઝી છે. તો હવે તમે અહીંયા જુઓ, પહેલું સમીકરણ, પહેલા સમીકરણમાં વી છે ત્યાં વી મૂકો, યુ છે ત્યાં 0 મૂકો, એ છે ત્યાં જી મૂકો, ટી છે ત્યાં તો ટી જ મૂકવાનું છે. મુક્ત પતન માટેનું પહેલું સમીકરણ મળી ગયું, વી ઇઝ ઇક્વલ ટુ જી ટી. છે ઇઝી. બીજા સમીકરણમાં એસ છે ત્યાં એચ મૂકો, બરાબર, યુ છે ત્યાં 0 મૂકો, ટી છે ત્યાં ટી મૂકો, 1/2 એ છે ત્યાં જી મૂકો ને ટી છે ત્યાં ટી મૂકો. ઠીક છે? 0 ગુણ્યા ટી એટલે 0 થઈ ગયો, 0 વત્તા આ રહ્યું. બરાબર? એટલે આપણી પાસે એચ બરાબર 1/2 જીટી સ્ક્વેર. બીજું સમીકરણ મળી ગયું. રહ્યું આ, તો 2 એ છે ત્યાં જી મૂકો, બરાબર, એસ છે ત્યાં એચ મૂકી દો, વી છે ત્યાં વી જ મૂકવાનું છે એટલે વી સ્ક્વેર, યુ છે ત્યાં 0 મૂકી દો. ઓકે, તો આ 0નો વર્ગ એટલે તો 0 થઈ ગયો. તો 2GH બરાબર વી સ્ક્વેર. તો આ શું છે? મુક્ત પતન પામતા પદાર્થ માટેના સમીકરણો. ઇઝી છે. મુક્ત પતનના અનુસંધાનમાં તમને સવાલ કેવા પૂછી શકે તે અહીંયા સમજાવી જ દીધું છે કે મુક્ત પતનનું અર્થઘટન શું. એટલે તમને સ્ક્રીન ઉપર એનો જવાબ જ છે કે બાહ્ય બળ આપ્યા સિવાય કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી મુક્ત કરવામાં આવે તો તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર ગતિ કરે છે, એટલે તે મુક્ત પતન કરે છે તેવું કહેવાય. ગુરુત્વ પ્રવેગનું અર્થઘટન એટલે શું? મુક્ત પતન પામતો પદાર્થ જેમ જેમ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે આવે તેમ તેમ તે પ્રવેગી ગતિ કરે છે, એટલે તેમનામાં પ્રવેગ ઉદ્ભવે છે, તો તેને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. હવે મિત્રો જરા જોવા જેવી છે, આ છે ઉધ્વ દિશામાં ગતિ. હવે એ હું તમને સમજાવું કે અત્યાર સુધી મેં તમને સમજાવ્યું કે તમે ત્રીજા માળ પર છો ને ત્યાંથી તમે કોઈ પદાર્થને ફેંકો છો તો તે ઉપરથી નીચે આવશે. હવે હું ઊંધું કહું છું કે ધારો કે તમે જમીન ઉપર ઊભા છો, બરાબર, તમે એક બોલ ઉછાળવાની રમત રમી રહ્યા છો. તમે અહીં છો, તમે અહીંથી બોલ ઉછાળો છો, ઠીક છે? તે અમુક ઊંચાઈ સુધી જશે ને પછી પાછો નીચે આવશે, પછી પાછો નીચે આવશે. નીચે આવશે એટલે તે મુક્ત પતન કરશે. પણ આપણે આમ ફેંક્યો દડો. મુક્ત પતન એટલે નીચે આવે, નીચે એટલે અધો દિશા કહેવાય, ને ઉપર ફેંકો છો એટલે એને ઉધ્વ દિશા કહેવાય. ઉધ્વ એટલે ઉપર તરફ. બરાબર? તો એની માટેના સમીકરણ શું? હવે અહીંયા જુઓ, તમે જેવું અહીં આમ ફેંકો છો એટલે તમારું બળ આપો છો તો જ બોલ ઉપર જાય ને, બરાબર? એટલે તે અમુક ઊંચાઈ સુધી જશે. એટલે એણે અંતર જે કાપ્યું તે કેટલું રહેશે? જેટલી ઊંચાઈ સુધી બોલ ગયો તે. એટલે એસ બરાબર આપણે એચ મૂકી દઈશું. બરાબર? હવે તમે શરૂઆતમાં તમારા હાથમાં હતો પછી બોલ ફેંકો એટલે શરૂઆતમાં તે તમારા બળના કારણે એમ ગતિ કરશે. એટલે અહીંયા શું થશે? પ્રારંભિક વેગ હશે. એટલે આપણે જ્યાં યુ હશે ત્યાં શું મૂકી દઈશું? યુ જ મૂકી દઈશું. ઓકે, પછી શું થશે? જેવો એ પદાર્થ ઉપર જશે પછી એક પળ માટે, બહુ ઓછા સમય માટે ઉપર રહે એટલે આપણને લાગતું નથી, પણ બહુ ઓછા સમય માટે તે સ્થિર થશે ને પછી નીચે આવશે. એટલે અહીંયા તે થોડી વાર માટે સ્થિર થશે. સ્થિર થશે એટલે તેનો અંતિમ વેગ આપણે કેટલો મૂકશું? 0 મૂકશું. શેમાં? તો આપણા જે ગતિના સમીકરણો હતા એમાં, આપણા જે ગતિના સમીકરણો હતા તે આ હતા. હવે એમાં જ્યાં એ છે, બરાબર, ત્યાં આપણે ઉપર ફેંકીએ છીએ તો બી પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ તો લાગવાનું જ ને, બરાબર? તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એટલે એ બરાબર આપણે જી લઈશું ખરા, એટલે ગુરુત્વ પ્રવેગ એમાં ઉદ્ભવશે, પણ ગુરુત્વાકર્ષણ બળ હંમેશા ઉપરથી નીચેની દિશામાં લાગે ને આપણે પદાર્થને નીચેથી ઉપર એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ફેંકી રહ્યા છે. એટલે આ જે ઉદ્ભવશે તે વિરુદ્ધ દિશામાં ઉદ્ભવશે. એટલે વિરુદ્ધ માટે તમે જાણો છો માઇનસ લખીએ છીએ. એટલે આપણે જીના બદલે શું લખીશું? માઇનસ જી. ચાલો મૂકી દઈએ. તો અહીંયા શું થશે? વી બરાબર આપણા 0 થશે, યુ બરાબર યુ મૂકી દેવાના છે,
એ બરાબર માઇનસ જી મૂકવાના છે, ટી બરાબર ટી. તો આ માઇનસ જી ટી છે એને તમે આ બાજુ લઈ આવો તો શું થશે? પહેલું સમીકરણ યુ બરાબર આ માઇનસ જે છે આમ આવે તો પ્લસ થઈ જશે એટલે થઈ જશે જીટી. આ પહેલું સમીકરણ ક્લિયર. બીજા સમીકરણમાં એસ બરાબર તમે એચ મૂકી દો, યુ બરાબર યુ જ રહેવા દેવાના છે, પછી 1/2 એના બદલે માઇનસ જી મૂકી દેવાના છે અને ટીના બદલે ટી. તો બીજું સમીકરણ આપણી પાસે બની જશે એચ બરાબર યુટી માઇનસ, કેમ માઇનસ? આ માઇનસ છે, 1/2 જીટી સ્ક્વેર. આ બીજું સમીકરણ બનશે ક્લિયર. ત્રીજા સમીકરણમાં 2 એના બદલે માઇનસ જી, એસના બદલે એચ, વીના બદલે 0 ને યુના બદલે યુ. બંને બાજુ માઇનસ છે, તમે જુઓ માઇનસ જી ને માઇનસ યુ કેન્સલ થશે તો આપણી પાસે સૂત્ર બનશે 2GH બરાબર યુ સ્ક્વેર. આ સમીકરણો એક સાથે લખીને જોઈ લઈએ શું બને છે. તો ઉધ્વ દિશામાં કોઈ પદાર્થને ફેંકતા બનતા સમીકરણ યુ બરાબર જીટી, એચ બરાબર યુટી માઇનસ 1/2 જીટી સ્ક્વેર અને યુજીએચ બરાબર યુ સ્ક્વેર. ક્લિયર. આ ઉધ્વ દિશા છે, યાદ રાખજો. આગળ જે સમીકરણ કીધા એ તમને મુક્ત પતન પામતા પદાર્થના સમીકરણો છે. આ સમીકરણો જોયા એના પરથી કેટલાક દાખલાઓ છે મિત્રો જે તમને પૂછાઈ શકે, એટલે તમને 1-2 ઉદાહરણ બતાવી દઉં છું. એક રમકડાની કાર કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડથી નીચે જમીન પર નીચે પડે છે, એટલે કયા સમીકરણો લેશું? મુક્ત પતનના. બરાબર. હવે એમાં 0.5 સેકન્ડ એટલે ટી બરાબર 0.5 આપ્યો. ગણતરી ખાતર જીનું મૂલ્ય આપણે 10 લેવાનું છે અને આપણે કારનો વેગ નીચે પડે ત્યારે કેટલો હશે એટલે અંતિમ વેગ v શોધવાનું છે. 0.5 દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે તે, અને જમીન કેટલી છાજલીની ઊંચાઈ પરથી એટલે h શોધવાનું છે. બરાબર. ટી બરાબર આપણને આપેલું છે 0.5 એટલે અડધો સેકન્ડ. યુ પ્રારંભિક વેગ આપણે 0 જ લઈ લઈએ છીએ, જી બરાબર 10 અને જે પ્રવેગ એ બરાબર છે જી કે એ બંને 10 લેવાના છે. તો વી બરાબર આપણી પાસે છે જીટી, તો જી બરાબર છે આપણી પાસે 10, ટી બરાબર છે 0.5 એટલે શું થશે? 10 ગુણ્યા 0.5 એટલે 5/10, 10 કેન્સલ, આન્સર કેટલો આવશે? 5. ત્યાર પછી છે એની સરેરાશ ઝડપ કેટલી? તો સરેરાશ ઝડપ એટલે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ એનો છે કેટલો? તો અંતિમ વેગ જે આપણે શોધ્યો તે હતો 5/2 એટલે 0 વત્તા 5, 5/2, 5ના અડધા એટલે 2.5 રહેશે. ત્યાર પછી આપણે h શોધવાનું છે, તો h બરાબર શું થશે આપણું? h બરાબર 1/2 જીટી સ્ક્વેર આપણે શોધેલું. બરાબર. 1/2 જી બરાબર છે અહીંયા 10 ને ટી બરાબર છે 0.5નો વર્ગ, એટલે આવું આવશે મિત્રો, જરા ધ્યાનથી જુઓ. 1/2 ગુણ્યા 10, 0.5નો વર્ગ એટલે 2 વાર લખું છું, 5/10, 5/10, 10 કેન્સલ થઈ જશે. બરાબર. એટલે શું થઈ જશે? અહીંયા થઈ જશે પાછું 25/2 બરાબર, અને હજી 10 તો છે. 25/2 કરશો ને એટલે 12.5 આવશે. 12.5/10 એટલે આ પોઈન્ટ હજી આગળ વધારો એટલે આવશે 1.25. કેવી રીતે આવ્યું સમજાઈ ગયું મિત્રો? એક ઉદાહરણ ઉધ્વ દિશાનું જોઈ લઈએ. એક પદાર્થને ઉધ્વ દિશામાં એટલે ઉપર ફેંકીએ છીએ. બરાબર. 10 મીટરની ઊંચાઈ એટલે h બરાબર તમને આપેલું છે 10 મીટર. તો પદાર્થ કેટલા વેગથી ઉપર ફેંકાયો હશે એટલે યુ શોધવાનો છે. પદાર્થની મહત્તમ ઊંચાઈ કેટલી એટલે h શોધવાનો છે. બરાબર. જી બરાબર આપણે 9.8 પણ કેવા લેશું? -9.8. બરાબર. એટલે અહીંયા -9.8 લેશું. આપણી પાસે સૂત્ર છે v² = u² + 2as. ઓકે. અંતિમ વેગ ઉધ્વ દિશામાં ફેંકો એટલે 0 લેવાનો, તમને ખબર જ છે. યુ બરાબર આપણે શોધવાનો છે 2, એ બરાબર છે આપણી પાસે -9.8 અને એસ બરાબર આપણને આપેલ છે 10 મીટર, તે અહીં મૂકી દીધું. હવે જોઈ લઈએ તો 0 u² 2 -9.8 એટલે 98/10 અને ગુણ્યા અહીંયા આવે છે 10, 10 કેન્સલ, 98 ગુણ્યા 2 કરશો એટલે 196. બરાબર.
-196 આમ જાય એટલે પ્લસ આવશે, એટલે યુ બરાબર આવશે +196. મિત્રો યુ સ્ક્વેર બરાબર 196 આવશે, એટલે યુ બરાબર 196નું વર્ગમૂળ કાઢો એટલે આવશે 14. ત્યાર પછી આપણી પાસે એચ શોધવાનું છે, તો આપણે જે શોધવાનું છે તે છે v = u + at. ના, કેટલા સમય માટે, માફ કરશો, એટલે સમય શોધવાનું છે. u + at, v બરાબર 0 મૂકો, u બરાબર આપણે શોધી કાઢ્યા 14, a બરાબર -9.8 આપેલા છે બરાબર, = આપણને આપશે t. ઓકે, તો હવે આપણે શું કરીએ, તો અહીં તમે આ જે -9.8 t છે ને આમ લાવો તો પ્લસ થઈ જશે, એટલે અહીંયા થઈ જશે -9.8 t બરાબર 14, આવું થશે. ઓકે, તો હવે આને આપણે લખવું હોય તો 98/10 × t બરાબર 14. આને તમે આમ લાવો તો છેદ છે તે અંશ ને અંશ છે તે છેદ થઈ જશે, એટલે આવું આવશે t બરાબર 10 × 14/98. ઠીક છે, એટલે આપણી પાસે આવશે 7 દુ 14, 49 દુ 98 ને 7 7 49, 10/7, 10/7 કરશો એટલે આવશે 1.43 સેકન્ડ બરાબર. 10 તમે 7 કરશો આ રીતે તો 7 × 7, 10માંથી 7 જાય તો 3, ભાગની જાય તેનું 0, 7 ચોક 28 આવશે 2, 0, 7 તાલી 21 આવી ગયા બરાબર. એટલે આગળ હજી ભાગ ચાલશે, પણ આપણે પોઈન્ટ પછી 2 આંકડા સુધીનો સમય લઈએ છીએ. ત્યાર પછીનો આપણો જે ટોપિક છે દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે દળ. એટલે આપણે જે આપણું માપીએ છીએ ને મિત્રો, તે બોલીએ છીએ વજન, પણ આપણું વજન નથી, તે દળ છે. તો દળ એટલે શું, તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું દળ કહેવાય. એટલે આપણે પદાર્થ છીએ, આપણામાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે હાડકાં, માંસ, આપણું લોહી, એ આપણું દ્રવ્ય કહેવાય. તો એ જેટલો જથ્થો રહેલો હોય તેને આપણું દળ કહેવાય. ક્લિયર? ફૂટબોલ છે તો એમાં દ્રવ્યનો જથ્થો એટલે ફૂટબોલનું જે બનાવટ છે તે, એની અંદર રહેલી હવા, એનું દ્રવ્યમાન કહેવાય. ક્લિયર? તો એ જે જથ્થો છે એને દળ કહેવામાં આવે. દળને ઇંગ્લિશમાં માસ MASS. તો એના પરથી દ્રવ્યને એમ વડે, એટલે અત્યાર સુધી તમને સમજાઈ ગયું હશે આપણે એમ કેમ લેતા હતા બરાબર, એમ વડે દર્શાવવામાં આવે. અને આપણે જાણીએ છીએ કે આ જે આપણે દ્રવ્ય દળ જે માપીએ છીએ કિલોગ્રામ, એટલે આપણે એવું કહીએ છીએ ને મારું વજન બોલીએ છીએ, પણ હવે શું બોલશો, મારું દળ 52 કિલોગ્રામ છે. એટલે દળનો માપવાનો એકમ શું છે, કિલોગ્રામ બરાબર. અને આવી સાદું જે તુલા હોય, આપણે કાંટા ઉપર ઊભા રહીએ છીએ ને બરાબર, તો એના વડે તેને માપવામાં આવે છે. દળ એ જડત્વનું માપ છે. આપણે જાણીએ છીએ કે દળ વધારે તો જડત્વ વધારે, એવું આપણે ભણી ગયેલા બરાબર. બીજું કે દળ કોઈ દિવસ બદલાતું નથી. તમે પૃથ્વી પર જાઓ, ચંદ્ર પર જાઓ, ગુરુ પર જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમારું દળ જો પૃથ્વી ઉપર 52 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર પણ 52 રહે, બુધ ઉપર જાઓ તો પણ તમારું 52 જ રહે. એટલે આ તમારી દળ વિશેની માહિતી થઈ. તો આજે શું ભણ્યા મિત્રો, આજે આપણે મુક્ત પતન પામતા પદાર્થના ગતિના સમીકરણો, ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણો, કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનો સંબંધ બરાબર, એના વિશેનો આજે અભ્યાસ આપણે કર્યો. નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીશું. જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે. અહીં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. મુક્ત પતન કરતો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોવાથી તેનો પ્રારંભિક વેગ 0 હોય છે. જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે. ગેલિલિયોએ મુક્ત પતન કરતા પદાર્થના અનેક પ્રયોગો કર્યા. તેમણે દર્શાવ્યું કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. એક વખત ગેલિલિયોએ ઇટાલીના પિઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા દળના 2 પથ્થરો એક સાથે છૂટા મૂક્યા અને બતાવ્યું કે બંને પથ્થર
જમીન પર એક સાથે જ પડે છે. તેમણે દર્શાવ્યું કે હવા સાથેના ઘર્ષણની અસરના કારણે હલકો પદાર્થ જમીન પર થોડો મોડો પડે છે. જો આ અવરોધ દૂર કરવામાં આવે તો મુક્ત પતન કરતા અસમાન દળના પદાર્થો એક સરખા પ્રવેગથી એક સાથે જમીન પર પડશે. પ્રવૃત્તિ 2. સ્ટીલની એક થાળીને ભોંયતળિયા પર ઉલટી મૂકો. જુદા જુદા દળની 4-5 વસ્તુઓ જેવી કે રબર, લખોટી, નાનો પથ્થર, જુદા જુદા સિક્કા વગેરે લો. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ બંને વસ્તુઓ મુક્ત પતન કરશે. બંને વસ્તુ નીચે રાખેલ થાળી પર અફડાશે એટલે અવાજ આવશે. બંને વસ્તુ અફડાવાના અવાજ અલગ અલગ આવે છે કે સાથે આવે છે? શા માટે? હવે 5 રૂપિયાના 2 સિક્કા લો. 5 રૂપિયાના એક સિક્કાને એક સીધા કાગળમાં મૂકો તથા બીજા સિક્કાને એકલો પકડો. બંને વસ્તુ એક સાથે થાળી પર છોડો. હવે 5 રૂપિયાનો સિક્કો પહેલો પડે છે કે કાગળ મૂકેલ 5 રૂપિયાનો સિક્કો? શા માટે? 3.4.1 ગુરુત્વ પ્રવેગ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. જો પૃથ્વીનું દળ me હોય અને પૃથ્વીની ત્રિજ્યા re હોય તો પૃથ્વીના ગુરુત્વ કેન્દ્રથી જેટલા અંતરે રહેલા m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F g small m into capital ME upon r². ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. 4 F m into a. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. જો ગુરુત્વ પ્રવેગને g વડે દર્શાવીએ તો સમીકરણ 3.4.2 ને નીચે મુજબ લખી શકાય. F m into g. સમીકરણ 3.4.1 અને 3.4.3 સરખાવતા m into g is equal to capital G small m into capital ME upon r². 4 g is equal to capital G into capital ME upon r². પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રહેલા પદાર્થ માટે r is equal to capital RE લખતા g is equal to capital G into capital ME upon capital RE². સમીકરણ 3.4.5 માં capital G is equal to ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક is equal to 6.67 into 10 raised to minus 11 Newton meter square kilogram raised to minus square. ME is equal to પૃથ્વીનું દળ is equal to 5.976 into 10 raised to 24 kilogram અને RE is equal to પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા is equal to 6378 kilometer is equal to 6.378 into 10 raised to 6 meter. આથી G is equal to 6.67 into 10 raised to minus 11 into 5.976 into 10 raised to 24 upon in bracket 6.378 into 10 raised to 6 bracket over raised to 2. 4 G nearly is equal to 9.8 meter by second square. સમીકરણ 3.4.5 દર્શાવે છે કે G નું મૂલ્ય પદાર્થના દળ પર આધાર રાખતું નથી. આથી દરેક નાના કે મોટા પોલા કે નક્કર
હલકા કે દળદાર બધા જ પદાર્થો એક સરખા ગુરુત્વ પ્રવેગ સાથે મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરતો પદાર્થ G = 9.8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરે છે. જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર ગુરુત્વ પ્રવેગ G નું મૂલ્ય અલગ અલગ હોય છે. જે તે ગ્રહ પરના ગુરુત્વ પ્રવેગ Gp નું મૂલ્ય આપેલ સૂત્રની મદદથી શોધી શકાય છે. Gp = capital Gmp upon rp², જ્યાં capital MP = ગ્રહનું દળ, rp = ગ્રહની ત્રિજ્યા. ઉદાહરણ 5. ચંદ્રનું દળ 7.3 × 1022 કિલોગ્રામ અને ત્રિજ્યા 1740 કિલોગ્રામ લઈને ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ gm નું મૂલ્ય શોધો. પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગ ge સાથે સરખામણી કરો. ઉકેલ. ચંદ્રનું દળ કેપિટલ M = 7.3 × 1022 કિલોગ્રામ. ચંદ્રની ત્રિજ્યા rm = 1740 કિલોમીટર = 1.74 × 10⁶ મીટર. Gm = capital M upon capital R m² = 6.67 × 10⁻11 × 7.3 × 1022 upon (1.74 × 10⁶ square. Gm = 1.608 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. હવે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ upon ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ ge upon gm = 9.8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર upon 1.608 મીટર બાય સેકન્ડ સ્ક્વેર equivalent 6. આથી Ge = 6gm અથવા gm = 1/6 ge, જે દર્શાવે છે કે ચંદ્રની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ gm એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ ge કરતા લગભગ છઠ્ઠા ભાગનો છે. 5. ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યમાં થતો ફેરફાર. Variation in the magnitude of g. ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય નીચે વર્ણવેલ બાબતો પર આધાર રાખે છે. 1. તમે જાણો છો કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ વિષુવવૃત્ત પાસે પૃથ્વી સહેજ ઉપસેલી છે અને ધ્રુવ પ્રદેશ પાસે તે સહેજ દબાયેલી ચપટી છે. પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતા વિષુવવૃત્ત ત્રિજ્યા આશરે 21 કિલોમીટર જેટલી વધારે છે. એટલે કે RE વિષુવવૃત્ત પરનો > RE ધ્રુવ પ્રદેશ. આથી વિષુવવૃત્ત પર G નું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પર G ના મૂલ્ય કરતા સહેજ ઓછું હોય છે. યાદ રાખો કે વિષુવવૃત્ત 0 ડિગ્રી અક્ષાંશ થી કોઈ પણ ધ્રુવ 90 ડિગ્રી અક્ષાંશ તરફ જતા G ના મૂલ્યમાં સતત સહેજ વધારો થતો જાય છે. જુઓ કોષ્ટક 3.1. 2. પૃથ્વીના ધરીભ્રમણના કારણે પણ પૃથ્વીની સપાટી પર વિષુવવૃત્ત પર G નું મૂલ્ય સૌથી ઓછું અને ધ્રુવ પ્રદેશ પર G નું મૂલ્ય સૌથી વધુ હોય છે. આમ થવા પાછળનું કારણ આપણે ધોરણ 11 માં શીખીશું. હાલ પૂરતી તેના કારણની ચિંતા નહીં કરીએ. 3.
ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે. સમીકરણ 3.4.5 પરથી સ્પષ્ટ છે કે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ જીના મૂલ્યમાં ઘટાડો થાય છે. જુઓ કોષ્ટક 3.2. 4. પૃથ્વીની સપાટી પર ક્યાંક જમીન છે તો ક્યાંક પાણી. જમીન પરના પ્રદેશમાં મેદાનો, પર્વતો અને ઊંડી ખીણોનો સમાવેશ થાય છે. વળી જમીન પરના ખડકોમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે. જળ વિસ્તારોમાં નદી, તળાવ, સાગર, મહાસાગરનો સમાવેશ થાય છે. વળી પાણીની ઘનતામાં પણ સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. પૃથ્વીના પોપડામાં જુદા જુદા સ્થળે અને ઊંડાઈએ રહેલા ખડકો, ખનિજોમાં પણ ભિન્નતાઓ રહેલી છે. આમ પૃથ્વીનો ગોળો પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો ન હોવાથી પૃથ્વીની સપાટી પર પણ જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળે છે. પૃથ્વી પરના જુદા જુદા સ્થળોએ જીના મૂલ્યો વચ્ચેનો તફાવત બહુ જ ઓછો હોય પૃથ્વીની સપાટી પર વ્યવહારિક હેતુઓ પૂરતું જીનું મૂલ્ય 9.8 મીટર/સેકન્ડ² જેટલું લેવામાં આવે છે. 3.5.1 મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો. ઇક્વેશન્સ ઓફ મોશન ફોર અ ફ્રીલી ફોલિંગ બોડી. પ્રકરણ 1 માં આપણે અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો વિશે શીખી ગયા, જે આ મુજબ હતા. V = U plus AT. F = UT plus 1/2 AT square. 2AS = V square minus U square. મુક્ત પતન કરતો પદાર્થ પણ અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે. h જેટલી ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થ માટેના ગતિના સમીકરણો મેળવવા માટે ઉપરયુક્ત સમીકરણોમાં પ્રારંભિક વેગ u = 0, પ્રવેગ a ગુરુત્વ પ્રવેગ g અને કાપેલ અંતર s ઊંચાઈ h મૂકતા v gt. h = 1/2 × gt square. v square = 2gh. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તેનું મૂલ્ય 9.8 મીટર/સેકન્ડ² જ છે, પરંતુ તેની દિશા ગુરુત્વ પ્રવેગની દિશા કરતાં વિરુદ્ધ છે. તેથી તે ઋણ લેવામાં આવે છે. આવા કિસ્સામાં બાહ્યબળ આપીને પદાર્થને ઉર્ધ્વ દિશામાં મોકલવામાં આવતો હોવાથી પ્રારંભિક વેગ u શૂન્ય હોતો નથી. અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી તે ક્ષણભર સ્થિર થતો હોવાથી તેનો અંતિમ વેગ શૂન્ય હોય છે. ફરી પાછો તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ પાછો આવશે. ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે સમીકરણ 3.5.1 માં a ના સ્થાને -g મૂકવું પડે. જો પદાર્થે ઉર્ધ્વ દિશામાં પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ h હોય તો સમીકરણ 3.5.1 માં u = u, v = 0, a = -g અને s h મૂકતા u - gt = 0, right arrow u = gt. h ut - 1/2 × gt square. u square = 2 × gh. હવે આપણે મુક્ત પતન કરતા પદાર્થના કેટલાક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 6.
એક બહુમાળી મકાનની અગાશી પરથી દડાને છૂટો મૂકતા તે 2 સેકન્ડમાં નીચે જમીન પર પહોંચે છે. મકાનની ઊંચાઈ શોધો. મકાનની ઊંચાઈ શોધો. દડો જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો હશે? G is equal to 9.8 meter by second square. ઉકેલ. T is equal to 2 second. G is equal to 9.8 meter by second square. H is equal to question mark. V is equal to question mark. બહુમાળી મકાનની ઊંચાઈ H is equal to 1/2 into GT square is equal to 1/2 into 9.8 into 2 square. For H is equal to 19.6 meter. દડો જમીન પર પડે ત્યારે તેનો અંતિમ વેગ V is equal to GT is equal to 9.8 into 2 is equal to 19.6 meter by second. V square is equal to 2GH સૂત્રનો ઉપયોગ કરીને પણ V મેળવી શકાય. ઉદાહરણ 7. 10 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરતો દડો જ્યારે જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો હશે? G is equal to 9.8 meter by second square. G is equal to 9.8 meter by second square. ઉકેલ. G is equal to 9.8 meter by second square. H is equal to 10 meter. V is equal to question mark. V is equal to in root 2 into GH is equal to in root 2 into 9.8 into 10 is equal to in root 196. For V is equal to 14 meter by second. ઉદાહરણ 8. ઊર્ધ્વ દિશામાં ઉછાળેલ દડો 1 સેકન્ડમાં તેની મહત્તમ ઊંચાઈએ પહોંચી નીચે તરફ પાછો ફરે છે. દડાનો પ્રારંભિક વેગ કેટલો હશે? દડો કેટલી ઊંચાઈ સુધી ગયો હશે? ઉકેલ. અહીં ઊર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થના સમીકરણો 3.5.5 થી 3.5.7 નો ઉપયોગ કરવો પડશે. દડાનો પ્રારંભિક વેગ શોધવા માટે U minus GT is equal to 0. For U is equal to GT is equal to 9.8 into 1 is equal to 9.8 meter by second. For U is equal to GT is equal to 9.8 into 1 is equal to 9.8 meter by second. દડાની મહત્તમ ઊંચાઈ શોધવા માટે U square is equal to 2GH પરથી H is equal to U square upon 2G is equal to 9.8 into 9.8 upon 2 into 9.8 is equal to 4.9 meter. H is equal to UT minus 1 upon 2 into GT square સૂત્રનો ઉપયોગ કરી મહત્તમ ઊંચાઈ શોધી જુઓ. હવે મુક્ત પતન કરતા પદાર્થની મદદથી G શોધવા માટે આપણે નીચેની કેટલીક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 3. પ્લાસ્ટિકની નકામી ડબ્બી કે પ્યાલો લો. તેના તળિયે તાકણીથી એક કાણું પાડો. તમે જોશો કે ડબ્બીમાં પાડેલા કાણામાંથી પાણીના ટીપા પડશે. અહીં પાણીનું ટીપું મુક્ત પતન કરે છે તેમ ધારીશું. ડબ્બીનું તળિયું ભોંયતળિયાથી 1 મીટર ઊંચાઈએ રહે તે મુજબ ડબ્બી પકડી રાખો. સ્ટોપ વોચની મદદથી 1 મીટર ઊંચાઈએથી ભોંયતળિયા સુધી પાણીના 50 ટીપા પડવાનો સમય મદદથી નોંધો. 1 મીટર ઊંચાઈએથી ભોંયતળિયા સુધી પાણીના
50 ટીપા પડવાનો સમય નોંધો. આ પ્રવૃત્તિનું 3 થી 4 વખત પુનરાવર્તન કરો અને તેના પરથી 50 ટીપા પડવાનો સરેરાશ સમય શોધો. તમે જોશો કે 50 ટીપા પડવાનો સરેરાશ સમય આશરે 22.5 સેકન્ડની આસપાસ મળે છે. તેના પરથી એક ટીપાનો 1 મીટર ઊંચાઈએથી મુક્ત પતન થઈને ભોંય તળિયા સુધી પહોંચવાનો સમય શોધો, જે અંદાજે 22.5 સેકન્ડ અપોન 50 ટીપા ઇઝ ઇક્વલ ટુ 0.45 સેકન્ડ જેટલો મળશે. હવે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ માટેનું સમીકરણ h ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ GT² હોવાથી G ઇઝ ઇક્વલ ટુ 2h/t² થશે. આ સૂત્રમાં h અને t ની કિંમતો મૂકી G શોધો. અહીં G ઇઝ ઇક્વલ ટુ 2h/t² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 upon in bracket 0.45 bracket over square nearly is equal to 9.87 meter by second square મળે છે.